દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે પ્રજાકીય પ્રશ્નોના સમયસર અને નિયમાનુસાર ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને સૂચનો આપી। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા નિકાલ લાવવા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તમામ વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી। આ બેઠક દરમિયાન જેમાં મધ્યાહન ભોજન, ઈ-કેવાયસી, પેન્શન કેસો, આંગણવાડી કેન્દ્રમાં પીવાના પાણી અને વીજળી બાબત, બાળ અને શ્રમિક વિભાગો, ગુલતુરા ગામમાં પાણી, વીજળી અને આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો, સિંચાઈને લગતા પ્રશ્નો, નગરપાલિકાના પ્રશ્ન, વ્યાજબી ભાવની દુકાનો, જંત્રીની બાધાજનક અરજીઓ, દૂધ સંજીવની યોજના બાબત અંગેના સહિત ગ્રામ સભા તેમજ રાત્રિ સભા દરમિયાન ગામ લોકો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો, આવાસ યોજના હેઠળના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત પીએમ વિશ્વકર્માની યોજનાની આવેલ અરજીઓ, નાગરિક અધિકાર પત્રોની માહિતી દર્શાવતું પત્રક, મધ્યાહન ભોજન યોજના, ન્યૂઝ એનાલિસિસ કામગીરી, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, રસ્તાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિકાસ માટે રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા સૂચનો સાથે સરકારી અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ફરજિયાતપણે હેલ્મેટનો ઉપયોગ કરે એવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.એમ. પટેલ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સહિત ચીફ ઓફિસરશ્રીઓ, મામલતદારશ્રીઓ અને સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।